નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર સાથે સાથે લાઈવ લેક્ચરમાં દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ લેક્ચરની અંદર ધોરણ 12 વિષય નામાના મૂળ તત્વોની અંદર ચેપ્ટર નંબર 6 જેનું નામ છે ભાગીદારની નિવૃત્તિ અથવા મૃત્યુ, એનો આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 13 કરવા જઈ રહ્યા છીએ, જે બોર્ડની પરીક્ષાની અંદર 8 ગુણનો પૂછાતો હોય છે. તો સૌપ્રથમ તો હું દરેક વિદ્યાર્થીને નમ્ર વિનંતી કરીશ કે વિડીયો આખો જોજો અને જોડે જોડે ચોપડો પેન લઈને તમે પણ દાખલો ગણજો, તો જ આવડશે. ફક્ત વિડીયો જોવાથી કંઈ આવડશે નહીં. જે પણ વિદ્યાર્થી મિત્રો એ હજુ સુધી એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય, સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દો, કારણ કે આપણે એકાઉન્ટ અને આંકડાશાસ્ત્ર બંને વિષયનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ ચેનલ ઉપર મળી જશે. તો હવે આપણે વધારે સમય ન લેતા દાખલાની શરૂઆત કરીએ. જે દાખલો તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે LBW, જે સ્વાધ્યાયનો 13મા નંબરનો દાખલો તમે ચોપડીમાં જોઈ શકો છો, અને ચોપડી અવેલેબલ ના હોય તો તમે અહીંયા જોઈ શકો છો. LBW 2:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે. કયા પ્રમાણમાં નફો નુકસાન વેચે છે? તો કે 2:2:1 ના પ્રમાણ. તારીખ 31 માર્ચ 2016 ના રોજ તેમના પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. આપણને દાખલાની અંદર પાકું સરવૈયું આપેલું છે. 1/4/2016 થી W નિવૃત્ત થાય છે. કોણ નિવૃત્ત થાય છે? W. તો જુઓ અહીંયા લખી દઉં કોણ કોણ ભાગીદારો છે. L, B અને W કયા પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતું છે? પ્રમાણ જૂનું પ્રમાણ એમનું 2:2:1 નું પ્રમાણ. નિવૃત્તિની શરતો નીચે મુજબ કરવામાં આવી હતી. નિવૃત્તિની શરતો આપણને નીચે મુજબ આપેલી છે. સૌથી પહેલા કહેલું છે મકાનની બજાર કિંમત 50,000 છે. તો દાખલાની અંદર પાકા સરવૈયામાં મકાન આપણને 8,000 આપેલું છે. કેટલું આપેલું છે? 8,000. તો હવે આપણે નવા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મકાન કેટલું લખવામાં આવશે? 50,000 લખવામાં આવશે. નવી બજાર કિંમત કેટલી નક્કી થઈ? 50,000. તો હવે મકાનની કિંમત આપણે કેટલી લખવામાં આવશે? 50,000 લખવામાં આવશે. મકાન પહેલા આપણને જૂના પાકા સરવૈયામાં કેટલો આપેલો હતો? 37,000 આપેલો છે. જૂના પાકા સરવૈયામાં કેટલો આપેલો છે? 37,000. હવે નવી કિંમત 50,000 થઈ, એનો મતલબ કેટલાનો વધારો થઈ રહ્યો છે? 13,000 નો. તો ફાયદો કહેવાય નુકસાન? તો કે ફાયદો કહેવાય. મિલકતની કિંમતમાં વધારો થાય, ફાયદો કહેવાય. એટલે પુનઃ મૂલ્યાંકનમાં કઈ બાજુ લખવામાં આવશે? જમા બાજુ. કોના ખાતે લખીશું? તો કે મકાન ખાતે. મકાન ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે? કેટલાનો ફાયદો થયો છે? 13,000 રૂપિયા. 13,000 રૂપિયા. ચાલો, એના પછી સ્ટોકની ચોપડે કિંમત તેની પડતર કિંમત કરતા 10% વધારે છે. સ્ટોક તેની પડતર કિંમતે નોંધવો. અહીંયા દરેક વિદ્યાર્થીઓ ભૂલ કરી લેતા હોય છે. અહીંયા શું કીધું છે? સ્ટોકની ચોપડે કિંમત, જે આ જે કિંમત આપેલી છે ને 5500, એની પડતર કિંમત કરતા 10% વધારે હોય. 10% વધારે હોય એટલે કુલ ટકા શું હોય? તો આ કેટલા ટકા આપેલી છે આપણને? 110%. હેના? ચોપડે કિંમત 10% વધારે છે એટલે કુલ ટકા કેટલા હોય? 100. 10% વધારે એટલે સ્ટોકની જે ચોપડે કિંમત છે 110 આપેલી છે. 110 કેટલા આપેલા છે? 5500. તો જુઓ અહીંયા સ્ટેપ કરવું કરી શકો તમે. 110 કિંમત 5500 હોય અને એની પડતર કિંમત 100 એ કેટલા? તો શું કરવામાં આવશે? 5500 ગુણ્યા 100 ભાગ્યા 110. એટલે સ્ટોકની પડતર કિંમત કેટલી કહેવાશે? 5,000 રૂપિયા. તો હવે પાકા સરવૈયામાં સ્ટોક કેટલો લખવામાં આવશે? 5,000 લખવામાં આવશે. સ્ટોકની પહેલા કિંમત કેટલી આપેલી હતી આપણને? 5,500. 500 રૂપિયાનો ઘટાડો થઈ રહ્યો છે. નવી કિંમત કેટલી લખવામાં આવશે? 5,000 લખવામાં આવશે. ફાયદો થયો કે નુકસાન? નુકસાન, કેમ કે મિલકતની કિંમતમાં ઘટાડો થઈ રહ્યો છે. નુકસાન છે એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખીશું આપણે. કોના ખાતે લખીશું? સ્ટોક ખાતે. કેટલા રૂપિયા લખવામાં આવશે? 500 રૂપિયા. ચાલો, એના પછી W ના અંગત ખર્ચના ચૂકવેલ 500 નફા નુકસાન ખાતે ઉધારેલ હતા. W ના જો અંગત ખર્ચના આપણે ચૂકવ્યા હોય તો W ના ઉપાડ ખાતે એટલે એની મૂડી ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે. પરંતુ અહીંયા ભૂલથી કયા ખાતે કરી દીધું? નફા નુકસાન ખાતે ઉધારી દીધા. તો નફા નુકસાન ખાતે ઉધારવાના હતા છતાંય ઉધાર કર્યા છે. તો નફા નુકસાન ખાતે હવે શું કરવા પડે? જમા કરવા પડે. તો અહીંયા તો આપણે નફા નુકસાન ખાતું બનાવ્યું નથી. તો નફા નુકસાન ખાતું નથી બનાવ્યું તો પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવેલું છે. પુનઃ મૂલ્યાંકન ખાતું એક પ્રકારનું નફા નુકસાન ખાતાનો જ ભાગ છે. તો નફા નુકસાન ખાતાની જે ઉધાર એન્ટ્રી ખોટી કરેલી છે, હવે આપણે જે નફા નુકસાન ખાતે જમા કરવાનું છે, નફા નુકસાન ખાતું નથી બનાવ્યું, એના મતલબ પુનઃ મૂલ્યાંકન ખાતે આપણે જમા કરીશું. કેટલા રૂપિયા? 500 રૂપિયા. પુનઃ મૂલ્યાંકન ખાતે જમા કરીશું W ના મૂડી ખાતે. W ના મૂડી ખાતે જે આપણે 500 રૂપિયા લખવાના છે 500 રૂપિયા. ઓકે, અહીંયા હવે કયા ખાતા બનાય છે? મૂડી ખાતા. કોણ કોણ ભાગીદારો છે? LBW. હે ને? તો W નો અંગત ખર્ચ હતો તેને ઉપાડ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ઉપાડ ખાતે. W ના ઉપાડ ખાતે કેટલા રૂપિયા લખવાના છે? 500 રૂપિયા લખવાના છે. ચલો, નેક્સ્ટ હવાલો શું છે?
પેઢીની પાઘડીનું મૂલ્યાંકન કેટલું કરવામાં આવ્યું? 80,000 કરવામાં આવ્યું. આખી પેઢીની પાઘડીની વાત કરી છે. આપણે આખી પેઢીની પાઘડીની વાત જરૂર નથી. આપણે નિવૃત્ત થતા ભાગીદારની પાઘડી જોઈએ છે. તો નિવૃત્ત કોણ થઈ રહ્યો છે? ડબલ્યુ. તો જુઓ અહીંયા ડબલ્યુ ની પાઘડી લખી દઉં. ડબલ્યુ ની પાઘડી બરાબર આખી પેઢીની પાઘડી કેટલી કીધી છે? 80,000 રૂપિયા. 80,000. એમાં ડબલ્યુ નો ભાગ કેટલો છે? 1 ભાગ્યા 2 2 4 ને 5 તો ગુણ્યા 1 ભાગ્યા 5 એટલે ડબલ્યુ ને હવે પાઘડી પેટે કેટલા રૂપિયા ચૂકવવાના રહ્યા? 16,000 રૂપિયા. ડબલ્યુ ને આપણે પાઘડી પેટે કેટલા રૂપિયા ચૂકવવાના રહ્યા? 16,000 રૂપિયા. આ પાઘડીને 16,000 રૂપિયા જે ડબલ્યુ ને આપવાના છે આપશે કોણ? રિમેનિંગ પાર્ટનર, બાકીના ભાગીદાર. કયા પ્રમાણમાં? લાભના પ્રમાણમાં. તો જુઓ નેક્સ્ટ હવાલામાં કે ડબલ્યુ ના નફાના ભાગ પૈકી 5/40 ભાગ એલ અને 3/40 ભાગ બી ને મળશે. હે ને? ચલો એલ ને કેટલો મળશે? 5/40 અને બી ને કેટલો મળશે? 3/40. અને લાભના પ્રમાણમાં કન્વર્ટ કરવો હોય 40-40 ઉડી જાય એટલે કયું પ્રમાણ કહેવાય? 5/3 નું પ્રમાણ. કયું પ્રમાણ કહેવાશે? 5/3 નું પ્રમાણ કહેવાશે લાભનું પ્રમાણ. તો આ 16,000 ને કયા પ્રમાણ વેચી દેવાના? 5/3 ના પ્રમાણમાં એટલે 10,000 ને 6,000 રૂપિયા. 10,000 કોણ આપશે? એલ અને 6,000 રૂપિયા કોણ આપશે? બી. 10,000 રૂપિયા એલ ના ખાતે ઉધાર કરીએ અને 6,000 રૂપિયા બી ના ખાતે ઉધાર કરીએ. આપવાના કોને છે? ડબલ્યુ ને. તો લખીએ અહીંયા ડબલ્યુ ના મૂડી ખાતે. અહીંયા શું છે? ઉધાર. અહીંયા ડબલ્યુ ને આપવાના છે. ડબલ્યુ ના મૂડી ખાતે શું કરીશું? જમા. 10,000 રૂપિયા અને બીજાને કેટલા? અહીંયા 6,000 રૂપિયા. આ 10,000 ની સામે કોનું નામ લખીશું આપણે? એલ ના મૂડી ખાતે. એલ ના મૂડી ખાતે. અને આના કોના લખીશું? અહીંયા બી ના મૂડી ખાતે. કોના મૂડી ખાતે લખવામાં આવશે? બી ના મૂડી ખાતે. ચલો નેક્સ્ટ હવાલો જોઈ લઈએ. ડબલ્યુ ને ચૂકવવા પાત્ર રકમ રોકડમાં ચૂકવી દેવી. ડબલ્યુ ને જે પણ નિવૃત્ત થાય છે એની જે પણ બાકી નીકળતી હોય ને એ બધી રોકડમાં ચૂકવી દેવી. જે એલ અને બી એવી રીતે રોકડમાં લાવશે કે જેથી તેમની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રહે. એલ અને બી ની બંનેની મૂડી કયા પ્રમાણમાં રાખવાની છે? નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવાની છે. જરૂરી ખાતા અને નવી પેઢીનું પાકું સરવૈયું તૈયાર કરો. તો આ છઠ્ઠા નંબરનો હવાલો જે છે એ તો ટોટલ કરતી વખતે થશે. તો આપણે છઠ્ઠા નંબરનો હવાલો લાસ્ટમાં કરીશું સરવાળો કરતી વખતે. હવે જે પાકા સરવૈયાની એન્ટ્રીઓ બાકી રહી ગઈ છે એ લખી દઈએ. સૌપ્રથમ આપણને શું આપેલું છે? પાઘડી. પાઘડી કઈ બાજુ આપેલી છે? મિલકત લેણા બાજુ. પાઘડી એ અદૃશ્ય મિલકત છે એટલે પાકા સરવૈયાની પાઘડી એ જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચાઈ જાય. એટલે 8,000 ને જૂના પ્રમાણમાં વેચવાની 2:2:1 ના પ્રમાણમાં. એટલે કેટલી આવશે? 3200 ને 1600 રૂપિયા. તો જુઓ એલ ના મૂડી ખાતે કેટલા ઉધાર કરીશું? 3200 રૂપિયા. બી ના મૂડી ખાતે કેટલા ઉધાર થશે? 3200 રૂપિયા. અને ડબલ્યુ ના મૂડી ખાતે તો કે 1600 રૂપિયા. સામે કોનું નામ લખવામાં આવશે? પાઘડી ખાતે. જે પાકા સરવૈયાની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચાય. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે? મકાન લખાઈ ગયું. દેવાદારોની કિંમત કેટલી છે? 13,000 રૂપિયા. દેવાદારો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખાશે. દેવાદારો કેટલા રૂપિયા લખવામાં આવશે? 13,000 રૂપિયા. ચલો દેવાદારો પછી શું આપેલું છે? સ્ટોક લખાઈ ગયું. રોકડ. રોકડ ખાતાની ઉધાર બાજુ લખીશું. બાકી આગળ લાવ્યા. રોકડ ખાતાની ઉધાર બાજુ લખીશું આપણે અહીંયા. બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા? તો કે 2,000 રૂપિયા. ચલો એ પણ થઈ ગયું. હવે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ બધી એન્ટ્રી થઈ ગઈ. મૂડી દેવામાં. તો મૂડી દેવામાં સૌપ્રથમ મૂડી આપેલી છે 20,000 રૂપિયા, 12,500 અને 5,000 રૂપિયા. મૂડી ખાતાની જમા બાજુ લખીશું. બાકી આગળ લાવ્યા. બાકી આગળ લાવ્યા. પહેલા ભાગીદારના કેટલા છે? તો કે 20,000. બીજા ભાગીદારના કેટલા છે? 12,500 અને ડબલ્યુ ના કેટલા છે? તો કે 5,000 રૂપિયા. કેટલા રૂપિયા? 5,000 રૂપિયા. એના પછી સામાન્ય અનામત. આ જે સામાન્ય અનામત છે ભાગીદારો વચ્ચે વેચાઈ જશે. કયા પ્રમાણમાં? 2:1 ના પ્રમાણમાં. એટલે 5,000 ને 2:1 ના પ્રમાણમાં વેચું તો પહેલા ભાગીદારના ભાગે 2,000 આવે, બીજા ભાગીદારના ભાગે 2,000 આવે અને ત્રીજા ભાગીદારના ભાગે 1,000. કોના ખાતે લખવામાં આવશે? અહીંયા સામાન્ય અનામત ખાતે. ચલો એના પછી આપણને દાખલામાં નેક્સ્ટ લેણદારો 20,000 રૂપિયા મૂડી દેવામાં લખાશે. ખર્ચા ચૂકવવાના બાકી 3,000 એ પણ મૂડી દેવામાં. ચલો લેણદારો પાકા સરવૈયામાં મૂડી દેવામાં લખીએ. લેણદારો કેટલા રૂપિયા આપેલા છે? 30,000 રૂપિયા. ખર્ચા ચૂકવવાના બાકી. ખર્ચા ચૂકવવાના બાકી કેટલા રૂપિયા? 2,000 રૂપીસ. ચલો હવે દરેક પાકા સરવૈયાની અંદર પણ જે પણ આપેલું હતું એ આપણે દરેકની નોંધ થઈ ગઈ. હવે આપણે ખર્ચા ચૂકવવાના બાકી, સોરી અહીંયા થોડી મિસપ્રિન્ટ થઈ ગઈ છે.
આપણને દાખલાની અંદર લેણદારો જે છે ને, લેણદારોની કિંમત 20,000 આપેલી છે અને ખર્ચા ચૂકવવાના બાકી 30,000 છે. લેણદારો 20,000 અને ખર્ચા ચૂકવવાના બાકી કેટલા છે? 3,000 રૂપિયા. ચલો હવે આપણે ટોટલ કરવાનું રહ્યું. સૌપ્રથમ પુનઃમૂલ્યાંકન ખાતાનો જમા બાજુનો સરવાળો કેટલો થાય છે? 13,500. આ બાજુ બી કેટલા લખવામાં આવશે? 13,500. 13,500 માંથી હું 13,500 બાદ કરું એટલે કેટલા વધે? 13,000 રૂપિયા. આને શું કહેવાય? નફો કહેવાય. કયો નફો? વહેંચણી પાત્ર નફો. કોને કોને મળે? તો કે જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વેચી દેવાનું. એટલે જૂના ભાગીદારો કયા કયા છે? કે એલ, બી અને ડબલ્યુ. જેમનું જૂનું પ્રમાણ કયું છે? 2:2:1 ના પ્રમાણમાં વેચી દેવાના. 2 ને 2 4, 4 ને 1 5 એટલે 13,000 ભાગ્યા 5 કરું તો 2600. તો પહેલા ભાગીદારના ભાગે કેટલા આવે? 26 દુ 5200. આના ભાગે કેટલા આવે? 5200. અને ડબલ્યુ ના ભાગે કેટલા આવે? 2600 રૂપિયા. તો આ નફો એમના મૂડી ખાતે જમા થઈ જશે. ક્યાંથી આવ્યો? તો કે પુનઃમૂલ્યાંકન ખાતેથી. તો અહીંયા લખીશું પુનઃમૂલ્યાંકન ખાતે. પહેલાના કેટલા છે? 5200. બીજાના બી 5200 અને આના કેટલા આવેલા છે? 2600. હવે આપણે કોનું કરવાનું? મૂડી ખાતાનો સરવાળો. મૂડી ખાતાના ટોટલમાં સૌપ્રથમ સરવાળો આપણે નિવૃત્ત થતા ભાગીદારનો કરવાનો. નિવૃત્ત કોણ થઈ રહ્યો છે? ડબલ્યુ. તો ડબલ્યુ માં જુઓ 5,000 રૂપિયા, 10,000 રૂપિયા, 6,000, 1,000 અને 2600. આનો સરવાળો થાય છે 24,600. 24,600. 24,600. આ બાજુ બી કેટલા લખીશું? 24,600. 24,600 માંથી ઉધાર બાજુની બધી એન્ટ્રી બાદ કરો. એમાં પહેલી એન્ટ્રી 500 ની, બીજી કેટલાની? 1600 ની. એટલે 22,500 રૂપિયા વધે. કેટલા રૂપિયા વધે છે? 22,500. અને દાખલાની અંદર કહેલું છે ડબલ્યુ ને ચૂકવવા પાત્ર રકમ છઠ્ઠા હવાલામાં રોકડમાં ચૂકવી દેવી. તો આ કોના ખાતે લખવામાં આવશે? અહીંયા રોકડ ખાતે લખવામાં આવશે. કોના ખાતે? રોકડ ખાતે. અહીંયા જમા છે તો સોરી, અહીંયા શું છે? ઉધાર છે તો રોકડ ખાતામાં જમા લખવામાં આવશે. 22,500 કોને ચૂકવવાના છે? ડબલ્યુ ને. તો શું લખીશું? ડબલ્યુ ના મૂડી ખાતે. ડબલ્યુ ના મૂડી ખાતે. ચલો ઓકે. હવે દાખલાની અંદર છઠ્ઠા નંબરનો હવાલો જોઈએ. ડબલ્યુ ને ચૂકવવા પાત્ર રકમ રોકડમાં ચૂકવી દેવી. જે આપણે ચૂકવી દીધી જે રકમ એલ અને બી એવી રીતે પેઢીમાં રોકડમાં લાવશે જેથી તેમની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રહે. તો અહીંયા જુઓ ડબલ્યુ ને ચૂકવવાની હતી 22,500. એ કોણ લાવશે? એલ અને બી લાવશે. એલ અને બી લાવશે એટલે રોકડ ખાતામાં શું લખાશે? ઉધાર બાજુ લખાશે. હે ને? એલ ના મૂડી ખાતે અને બી ના મૂડી ખાતે. હવે એમાંથી 22,500 માંથી એલ ને કેટલા લાવવાના અને બી ને કેટલા લાવવાના એ આપણે રકમ જાણતા નથી. એલ કેટલા લાવશે અને બી કેટલા લાવશે એ આપણને નથી કહ્યું. એવી રીતે રોકડમાં લાવશે કે એમની નવી પેઢીની અંદર નવી મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રહેશે. તો સૌપ્રથમ અહીંયા નવા નફા નુકસાનના પ્રમાણની જરૂર પડશે. તો દાખલાની અંદર નવા નફા નુકસાનનું પ્રમાણની અંદર વાત કરીએ તો આપણને જૂનું પ્રમાણ અને લાભ આપેલો છે. તો ભાગીદારનો નવો ભાગ લખીએ અહીંયા. નવો ભાગ બરાબર જૂનો ભાગ પ્લસ લાભ. જૂનો ભાગ પ્લસ શું કરવામાં આવે? લાભ. તો સૌથી પહેલા એલ નો નવો ભાગ. એલ નો નવો ભાગ બરાબર જૂનો ભાગ કેટલો? એનો 2/5 પ્લસ એનો લાભ કેટલો? તો કે 5/40 બરાબર. અહીંયા લસા કેટલો આવે? તો કે 40 આવે. આને કેટલા વડે ગુણવા? 8 વડે. ઉપર નીચે 8 વડે, ઉપર બી 8 વડે. 2 * 16 પ્લસ કેટલા? 5. 16 ને 5 કેટલા થાય? 21/40. ચલો પછી એલ નો મળી ગયો. બી નો નવો ભાગ. બી નો નવો ભાગ બરાબર બી નો જૂનો ભાગ કેટલો છે? 2/5 પ્લસ એનો લાભ કેટલો છે? 3/40 બરાબર. અહીંયા લસા કેટલો આવે? 40. આને કેટલા વડે ગુણવા પડે? 8 વડે. નીચે 8 વડે ગુણા તો ઉપર બી 8 વડે. 2 * 16 વત્તા કેટલા? 3. 16 ને 3 કેટલા? 19/40. તો નવું પ્રમાણ કયું આવ્યું? 21/19. નવું પ્રમાણ કયું આવ્યું? 21/19. ઓકે ચલો હવે જુઓ અહીંયા આપણે વાત કરીએ તો રોકડ ખાતામાં હવે એમ તો કોઈ એન્ટ્રી બાકી નથી. તો રોકડ ખાતાનો ઉધાર બાજુનો સરવાળો 2,000 વત્તા 22,500 એટલે કેટલા થાય? 24,500. આ બાજુ બી કેટલા લખાશે? 24,500. 24,500 માંથી હું 22,500 કરું એટલે કેટલા વધે? 2,000 રૂપિયા. 2,000 શું લખવામાં આવશે? બાકી આગળ લઈ ગયા.
બાકી આગળ લઈ ગયા. આ રોકડ શિલ્લક લખી દેવાની. રોકડ શિલ્લક કેટલા રૂપિયા? 2000 રૂપિયા. હવે જો પાકા સરિયામાં મિલકત લેણા બાજુ બધી એન્ટ્રી થઈ ગઈ, કોઈ એન્ટ્રી બાકી નથી. તો સૌપ્રથમ મિલકત લેણા બાજુની એન્ટ્રી કરીએ. 50,000, 5,000, 13,000 અને 2,000. આનો સરવાળો થાય છે મિલકત લેણા બાજુ 70,000 રૂપિયા, 70,000. ચલો તો આ બાજુ કેટલા નાખવામાં આવશે? 70,000 રૂપિયા. 70,000 માંથી ઉધાર બાજુની એન્ટ્રી બાદ કરું 20,000 માઇનસ 3,000, 47,000 રૂપિયા. બંને ભાગીદારોની મૂડી કેટલી વધે? 47,000 રૂપિયા વધે. શું બાકી લખવાનું રહી ગયું? મૂડી. કોની કોની મૂડી આવે અહીંયા? એલ અને બી ની. ડબલ્યુ નિવૃત્ત થઈ ગયું છે. હવે આ એલ અને બી ની મૂડી દાખલાની અંદર જુઓ, આપણે હવાલામાં હું તમને બતાવી દઉં. જુઓ, ડબલ્યુ ને ચૂકવવા પાત્ર રકમ રોકડમાં ચૂકવી દેવી. જે રકમ એલ અને બી એવી રીતે રોકડમાં લાવશે કે જેથી તેમની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રહે. તેમની મૂડી કેટલી આવી? 47,000. નવા નફા નુકસાનના પ્રમાણમાં. નવા નફા નુકસાનનું પ્રમાણ કેટલું આવ્યું આપણું? 21/19. કેટલો જવાબ આવ્યો છે? 21/19. તો આને 47,000 ને 21/19 માં વેચવું તો ગુણ્યા 21/40. આનો જવાબ કેટલો? 24,675. 24,675. ઓકે. અને બી નો કેટલો આવે છે? 22,325 રૂપિયા. એમની મૂડી આવી. હવે જો મૂડી ખાતાનો હજુ ટોટલ કરવાનો બાકી છે, તો આ આખરની બાકી આવી. આખરની બાકી અહીંયા લખી દેવામાં આવે. બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા. બરાબર છે. કેટલા રૂપિયા? તો 24,675 પહેલા ભાગીદારના, 24,675 અને બીજા ભાગીદારના કેટલા? 22,325. 22,325. આની અંદર શું લખવામાં આવશે? ડેશ. હવે મૂડી ખાતાનો આપણે સરવાળો કરીશું. મૂડી ખાતાનો સરવાળામાં એલ ની વાત કરું તો એલ નું ઉધાર બાજુનો સરવાળો વધારે દેખાય છે. તો ઉધાર બાજુનો સરવાળામાં જુઓ, 10,000 વત્તા 3200 વત્તા 24,675. આનો સરવાળો કેટલો આવે? 37,875. 37,875. આ બાજુ કેટલા રાખું? 37,875. 37,875 ની અંદરથી હું જમા બાજુની એન્ટ્રી બાદ કરું તો માઇનસ સૌથી પહેલા 20,000 માઇનસ 2,000 માઇનસ 5200. કેટલા રૂપિયા વધે? 10,675 રૂપિયા. 10,675 રૂપિયા. કોના ખાતે લખવામાં આવે? દાખલાની અંદર કહેલું હતું રોકડ ખાતે. તો એલ ને કેટલા લાવવા પડશે? 10,675 રૂપિયા. હવે બી નો સરવાળો કરીએ. બી માં સૌથી પહેલા જો ઉધાર બાજુનો સરવાળો વધારે છે 6,000, 3200, 22,325. આનો ટોટલ 31,525 રૂપિયા. 31,525. આ બાજુ કેટલા લખીશું? 31,525. આની અંદરથી જમા બાજુનો સરવાળો બાદ કરું તો માઇનસ 12,500 માઇનસ 2,000 માઇનસ 5200. આને કેટલા લાવવાના? 11,825. હવે જો આ બંનેનો સરવાળો કરશો ને 11,825 પ્લસ 10,675 એટલે 22,500 જ આવશે. એ આપણે જો રોકડ ખાતામાં ઉધાર બાજુ ઓલરેડી લખેલા જ છે. બંને રોકડ ખાતામાં ઉધાર બાજુ 22,500. 22,500 માંથી એલ કેટલા લાવશે? 10,675. અહીંયા લખી દઈએ એલ ના મૂડી ખાતે 10,675 અને બી ના કેટલા આયા? તો કે 11,825. 11,825. હવે આ બંનેનો સરવાળો કરીશું એટલે જવાબ કેટલો આવશે? પાછો 22,500 જવાબ આવશે. તો આપણો જવાબ સાચો કહેવાય. આ દાખલાની અંદર સૌપ્રથમ પાકા સરવાળાનું ટોટલ કરવામાં આવ્યું. બીજી રીતે કરવું હોય તો પણ કરી શકાય છે. ઓકે. હવે જે પણ વિદ્યાર્થી મિત્રોને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી શકે છે, અથવા તો હું તમને WhatsApp નંબર આપી દઉં છું. આપણો WhatsApp નંબર છે 9737448382 973734448382. આ નંબર પર WhatsApp પર મેસેજ કરીને તમે તમારા ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો. સાથે સાથે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ધ એક્સપર્ટ એકેડમીના WhatsApp ગ્રુપની લિંક અને ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે ધ એક્સપર્ટ એકેડમીના સુપ્રીમ બેચ સાથે પણ જોડાઈ શકો છો. તો મળીએ છીએ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર નેક્સ્ટ દાખલા સાથે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.